હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે ફરી આપણે એક નવા ટોપિક સાથે અને આ ટોપિક ખૂબ સરળ અને તમને ગમે એવા ટોપિક સાથે મળ્યા છીએ. તો આજનો આપણો ટોપિક છે માય સ્કૂલ. માય સ્કૂલ એટલે મારી શાળા. આપણે આગળ મેં તમને સ્પેલિંગો શીખવાડ્યા, એનો ઉપયોગ કરી અને આપણે આજે એક એસે લખવાનો છે. એસે એટલે નિબંધ, બરાબર? તો આપણી શાળા વિશેના વાક્યો આપણે શીખવાના છે. તો ચલો આપણે શરૂ કરીએ. માય સ્કૂલ નેમ ઇઝ. હવે તમને ખાલી જગ્યા દેખાઈ રહી છે, એમાં દરેકે તમારે પોતપોતાની શાળાનું નામ લખવાનું છે. તો લાઈક માય સ્કૂલ નેમ ઇઝ શ્રી ફરાદી પ્રાઇમરી સ્કૂલ, શ્રી મસ્કા પ્રાઇમરી સ્કૂલ, બરાબર, શ્રી બિદડા પ્રાઇમરી સ્કૂલ. આ રીતના તમે કોઈ પણ શાળાનું નામ, તમારી જે શાળા હોય એ શાળાનું નામ લખી શકો. It is one of the best school in my city અથવા તો village. તો કે અમારા ગામ, હવે લગભગ આપણે બધાને અહીં વિલેજ જ લાગુ પડશે, પણ જેને સિટી લાગુ પડતો હોય એ લોકો સિટી લખશે. તે અમારા ગામની એક શ્રેષ્ઠ શાળામાંની એક છે, અથવા તો તે અમારા ગામની એક શ્રેષ્ઠ શાળા છે. The building of my school is very big and grand. મારી શાળાનું બિલ્ડિંગ એ ખૂબ જ મોટું અને વિશાળ છે. The gate of my school is very high. મારી શાળાનો ગેટ ઊંચો છે. હાઈ એટલે ઊંચું. There are 14 classrooms, a hall, a large library and staff room. ત્યાં હવે જો જેટલા આમાં મેં 14 ક્લાસરૂમ લખેલા છે. તમારી શાળામાં જેટલા હોય એટલા લખવાના. 7 હોય તો 7 લખવાના, 10 હોય તો 10 લખવાના, 8 હોય તો 8 લખવાના. તો કે ત્યાં કને 14 ક્લાસરૂમ, હોલ, વિશાળ લાઇબ્રેરી અને સ્ટાફ રૂમ છે. All the rooms are airy and well ventilated. બધા જ રૂમ હવાદાર અને હવા ઉજાસવાળા છે. We are like a family in our school. શાળામાં અમે બધા એક કુટુંબની જેમ જ રહીએ છીએ. The teachers are very kind and cooperative. મારી શાળાના શિક્ષકો દયાળુ અને કોઓપરેટિવ એટલે સહકારી, દયાળુ અને સહકારી છે. Our principal is so kind and competent. અમારી શાળાના આચાર્ય પણ દયાળુ એટલે કાઇન્ડ અને કોમ્પિટન્ટ નો મતલબ થશે સક્ષમ. તો કે દયાળુ અને સક્ષમ છે. Our school has a big playground. અમારી શાળામાં મોટું રમતનું મેદાન છે. There is a good arrangement of games and sports in my school. ત્યાં રમતગમત માટેની સારી વ્યવસ્થા છે. My school also takes part in various activities. મારી શાળા ઇતર પ્રવૃત્તિ એટલે કે જુદી જુદી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લે છે. The atmosphere of my school is peaceful and suitable for studies. શાળાનું વાતાવરણ શાંતિયુક્ત અને ભણવા માટે ખૂબ જ અનુકૂળ છે. I love my school very much. મારી શાળા મને ખૂબ જ ગમે છે અથવા તો ખૂબ જ પ્રિય છે. હવે આ એસે છે તમે એકદમ વ્યવસ્થિત રીતે પાકું કરી લો તો આપણે અંગ્રેજીના પેપરમાં ઘણી વખત નિબંધમાં પણ પૂછાય છે. માટે દરેકે આ માય સ્કૂલનો ટોપિક છે એ વ્યવસ્થિત રીતે પાકું કરી લેવાનું છે. અને ત્યારબાદ આપણી વર્કશીટની એક્ટિવિટીઝ 13.1 13.1 થી લઈ અને 13.3 સુધી એ કમ્પ્લીટ કરવાની છે. હેલો મિત્રો, કેમ છો?
હું છું મેઘા પ્રજાપતિ ફ્રોમ 12th સાયન્સ. તો આજે હું તમારા માટે એક નાનકડી વાર્તા લઈને આવી છું. એક મોટું મ્યુઝિયમ હતું. તેમાં મ્યુઝિયમની એક વચ્ચેમાં એક મસ્ત એક સુંદર મૂર્તિ હતી. જે બી મ્યુઝિયમમાં આવે બધા જ ત્યાં મૂર્તિને જોવે, બધા મૂર્તિ પાસે ફોટા પડાવે. એટલે મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર હતી મ્યુઝિયમનું. બધા જ એની પાસે આવે. હવે એકવાર એવું બને છે, એ મૂર્તિની બાજુમાં એક બીજી મૂર્તિ હતી, પણ એની પાસે લોકો વધારે ના જાય, આની પાસે જ જાય. તો હવે એ જે મૂર્તિ હતી એને પૂછે છે કે જો ને, તારી પાસે તો કેટલા બધા લોકો આવે છે, બધા તને જ જોવે છે, બધા તારી પાસે જ ફોટા પડાવે છે. અમારી પાસે તો જો કોઈ ફોટો નહીં પડાવતું, કોઈ અમને દેખતું બી નથી. તો જે મૂર્તિ હતી, સુંદરવાળી મૂર્તિ, એને કહે છે, બેન, જ્યારે હું બનતી હતી ને, જ્યારે મારું આરસ પહાડમાંથી નિર્માણ થયું હતું, ત્યારે મેં ઘણા બધા કષ્ટો સહ્યા હતા. ઘણા બધા શિલ્પકારોએ મને પથ્થર માર્યા હતા, ખીલ્લા ઠોક્યા હતા, જાત જાતનું મારા પર ખોતરકામ કરી ત્યારબાદ મને આ રૂપ મળ્યું છે. એટલે એકદમ નાની સ્ટોરી છે. આનો હેતુ બહુ મોટો છે. આપણે લોકોને માત્ર સફળતા જોઈએ છે, એ સફળતાનો એક દિવસ જોઈએ છે. એની પાછળ એને જે દિવસો મહેનત કરી હતી એ નહીં. કોઈ પણ વ્યક્તિ જ્યારે સફળ બને છે, એની પાછળ એને ઘણા બધા કષ્ટો સહ્યા હોય છે, ઘણી બધી મુસીબતોને પાર કરી હોય છે, ત્યારે સફળ બને છે. માટે જો તમારો જે પણ ગોલ છે, તમને સફળ બનવું છે, તો તમારે ઘણા બધા કષ્ટો સહન કરવા પડશે, ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. અને એ બધામાં જો તમે જીતી ગયા, તો તમે પણ સફળ બની ગયા, તમે પણ મ્યુઝિયમની મધ્યવાળી મૂર્તિ બની ગયા. થેન્ક યુ.